હેલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો અને આદરણીય શિક્ષક મિત્રો કે જે આ વિડીયો જોઈ રહ્યા છે. તો આજનો આ વિડીયો મારી યુટ્યુબ જર્ની વિશે છે અને સૌથી પહેલાં હું મારો પરિચય આપી દઉં. મારું નામ છે ફાલ્ગુન આદ્રોજા. મારું ક્વોલિફિકેશન છે BE મિકેનિકલ, ME થર્મલ સાયન્સ પ્લસ B.Ed. વર્કિંગ એક્સપિરિયન્સની વાત કરીએ તો મેં 9.5 વર્ષ સુધી એક એન્જિનિયરિંગ કોલેજની અંદર એઝ અ આસિસ્ટન્ટ પ્રોફેસર મિકેનિકલ ડિપાર્ટમેન્ટની અંદર વર્ક કરેલું છે. 4 વર્ષનો મારી પાસે ઇન્ડસ્ટ્રીયલ એક્સપિરિયન્સ છે અને છેલ્લા 4 વર્ષથી હું યુટ્યુબમાં એક્ટિવ છું. વચ્ચેના 2 વર્ષ હું એક્ટિવ નહોતો, એ પર્સનલ રીઝનોસર કારણોસર હું એક્ટિવ નહોતો, બરાબર. પણ અત્યારે હું એક્ટિવ છું, ડોન્ટ વરી. તો વિદ્યાર્થીઓએ ચિંતા કરવાની જરૂર નથી. તો યુટ્યુબ જર્ની વિશે વાત કરીએ થોડીક, અને થોડીક બીજી ઇન્ફોર્મેશન તમારી સાથે શેર કરવાની છે, પણ આપણે ચર્ચા કરીએ શું કરવાનું છે. તો સૌથી પહેલાં 4 વર્ષ પહેલાં તમને ખબર છે 2019ના એન્ડની અંદર લગભગ મેં યુટ્યુબમાં આવીને વિડીયો બનાવવાના સ્ટાર્ટ કર્યા. હવે હું જ્યારે એન્જિનિયરિંગ કોલેજમાં સ્ટુડન્ટને ભણાવતો ત્યારે સાથે સાથે હું ફિઝિક્સના ટ્યુશન પણ લેતો, પર્સનલ ટ્યુશન પણ કરાવતો, ઇવન ક્લાસીસમાં પણ ભણાવવા માટે જતો. રાજકોટ હતા અમે ત્યારે. એના પછી કોલેજમાં ભણાવવાની સાથે સાથે ફિઝિક્સ પણ લેતો અને 2019ની અંદર મેં કોલેજ છોડી દીધી હતી. ત્યારે હું એક સ્કૂલ સાથે કનેક્ટેડ હતો રાજકોટની અંદર, પણ ત્યારે હું ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટને ભણાવતો, બરાબર, 11th-12thમાં ફિઝિક્સ. અને સાથે સાથે યુટ્યુબ ચેનલ પણ ઓલમોસ્ટ એ જ સમયગાળાની અંદર સ્ટાર્ટ કરેલી અને ત્યારે ક્લાસીસ પણ હતા રાજકોટની અંદર. અને શરૂઆતના જે વિડીયો છે સ્ટાર્ટિંગમાં તમને ખબર હશે ઇંગ્લિશ પ્લસ ગુજરાતી મિક્સ હતા અને પછી અમુક ઇંગ્લિશના પણ હતા, બરાબર. ઇવન 10th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટને પણ હું ભણાવતો. અને પછી એના પછી કોરોનાની જે પહેલી લહેર આવી અને પછી સંપૂર્ણ લોકડાઉન લાગી ગયું, બરાબર. પછી આપણે ગુજરાતીની અંદર વિડીયો બનાવવાના પણ સ્ટાર્ટ કર્યા. એક સ્કૂલની સાથે પણ હું કનેક્ટેડ હતો, એમાં હું ગુજરાતીમાં ભણાવતો. તો એ રીતના આપણે યુટ્યુબની જર્ની ધીરે ધીરે સ્ટાર્ટ કરી. તો શરૂઆતમાં થયું એવું કે શરૂઆતમાં વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે મને યુટ્યુબ વિશે જાજુ નોલેજ નહોતું કે યુટ્યુબમાં વિડીયો કઈ રીતના અપલોડ થાય, એમાં આગળનો જે ઓલો ફોટો આવે છે એને ઘણીને કદાચ ન ખબર હોય એને થંબનેઇલ કહેવાય. તો એ થંબનેઇલ કેવી રીતના ડિઝાઇન કરી શકાય, પછી એ ડિઝાઇન કરવા માટે કયા કયા સોફ્ટવેરની જરૂર પડે, પછી યુટ્યુબમાં વિડીયો એડિટ કરવા માટે કયા સોફ્ટવેરની જરૂર પડે, વિડીયો રેકોર્ડિંગ કરવા માટે કયા સોફ્ટવેરની જરૂર પડે, મોબાઈલથી વિડીયો રેકોર્ડિંગ કરવું હોય તો કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું પડે, એ બધી જ વસ્તુ હું શીખતો હતો. શરૂઆતમાં ખબર નહોતી કે કેવી રીતના થાય છે, શું કાંઈ વોઇસ ક્વોલિટી કઈ રીતના ઇમ્પ્રૂવ થાય, એ હજી ચાલુ જ છે પ્રોસેસ, બરાબર. પણ અત્યારે લગભગ વાંધો નહીં આવતો હોય. અત્યારે ઘણા બધા મોટા મોટા યુટ્યુબરના સજેશન્સથી આપણે બોયાનું માઇક યુઝ કરીશું. તો આ રીતના ધીરે ધીરે જર્ની આગળ વધતી હતી. અને આ યુટ્યુબ જે છે એ કોઈ જાદુઈ ચિરાગ નથી, બરાબર, કે જે તમને તાત્કાલિક સફળતા મળે. ટાઈમ લાગશે. મને ટાઈમ લાગ્યો હતો, બધાને લાગે ન લાગે પર્સનલ એના ઉપર હોય, પણ મારે ટાઈમ લાગ્યો હતો. હવે હું તમને એક રિયલ વાત કહું કે તમે મારી ચેનલ ઉપર ઓલ્ડ વિડીયોમાં જાઓ ને, સૌથી જૂના વિડીયોમાં, તો એમાં તમે જોશો ને તો 200+ વિડીયો થાય ને પછી મારો એક વિડીયો આવે છે 1.68K સબસ્ક્રાઈબર થાય ને એને થેન્ક યુ કહેવા માટેનો, બરાબર. અને એ સમયમાં તો મેં કંઈ શોર્ટે અપલોડ નહોતા કર્યા અને હતા નહીં યુટ્યુબમાં એવું ત્યારે લગભગ ફીચર એ નહોતું શોર્ટ્સ અપલોડ કરવાનું. તો લોંગ વિડીયોઝ હતા અને લોંગ વિડીયોમાં તમે જોશો તો ઓલમોસ્ટ મારા લોંગ વિડીયો છે અડધી કલાકથી લઈને 1 કલાક 1 કલાક 10 મિનિટ સુધીના હોય. પછી એ કયો ટોપિક છે એના ઉપર ડિપેન્ડ કરે, બરાબર. તો 11-12 સાયન્સની અંદર MCQ આ બધી વસ્તુ હતી, ખ્યાલ આવ્યો. તો 200 વિડીયો અપલોડ કર્યા પછી ઓલમોસ્ટ 1500 સબસ્ક્રાઈબર થયા હતા, બરાબર. અને ઓલમોસ્ટ 1 વર્ષ પૂરું થવા આવ્યું એના પછી ચેનલ લગભગ મોનિટાઈઝ થઈ હતી. અને ઘણા વિદ્યાર્થીઓને ઇન્કમ જાણવામાં બહુ ઇન્ટરેસ્ટ હોય તો ઇન્કમ એ હું તમને કહીશ, રેડી. અને મારો ગોલ પણ કહીશ યુટ્યુબમાં પાછો આવવા માટેનો, પાછા વિડીયો શું કામ હું અપલોડ કરું છું એ બધી ચર્ચા આપણે કરવાના છીએ. તો પેશન્સ રાખવું બહુ જરૂરી છે. જે નવા શિક્ષક મિત્રો હોય કે જેમને યુટ્યુબની અંદર આવવાની ઈચ્છા છે અથવા યુટ્યુબમાં ભણાવવાની ઈચ્છા છે, બધાના ગોલ જુદા જુદા હોય. અમુક લોકોને ફેમસ થવા માટે યુટ્યુબમાં આવવું હોય, અમુક લોકોને પૈસા કમાવા માટે યુટ્યુબમાં આવવું છે, બધાનો ગોલ જુદો જુદો હોય, બરાબર. અમુક લોકો છે એ પોતાની ફરજ સમજતા હોય, બરાબર, કંઈક સમાજને આપવું જોઈએ. સમાજ તમને આટલું બધું આપે છે તો તમારે પણ સમાજને કંઈક આપવું જોઈએ, એવી માન્યતા પણ હોય. બધાનો જુદો જુદો ગોલ હોય, બરાબર. બધાનો કંઈ એક સરખો ગોલ ન હોય, એ તમને ખબર છે. તો વાત કરીએ આગળ.
હવે આટલા સબસ્ક્રાઈબર થયા પછી શું થયું તો કે આટલા સબસ્ક્રાઈબર થયા વિડીયો બનાવવાના ચાલુ જ હતા, નવું શીખતો તો હું કઈ રીતના એડિટ કરું શું કાંઈ, બરાબર. પણ હજી મને ઘણી વસ્તુ હજી નથી આવડતી, મારી પાસે કોઈ પર્સનલ ટીમ નથી, બરાબર. તો એ હું બધું એકલું જ કરું છું. મોબાઈલની અંદર રેકોર્ડિંગ થાય છે અત્યારે, બરાબર. કોઈ કેમેરાનો હું યુઝ નથી કરતો. ઘણા વિદ્યાર્થીઓ કે સર તમે એ કહે હે ને ઓલું શું કહેવાય ઓલું બોર્ડ લઈ લ્યો, ડિજિટલ બોર્ડ, બરાબર. ડિજિટલ બોર્ડ છે સારી ક્વોલિટીનું આપણે લેવા જઈએ તો 2 લાખ રૂપિયાનું આવે, રેડી, 2 લાખ રૂપિયાનું. અને યુટ્યુબ ઇન્કમ કેટલી થાય છે એ તમે જોઈ લેજો, ડિજિટલ બોર્ડની પ્રાઇસ જોઈ લેજો, પછી તમે જાતે જ નક્કી કરજો. અને ઇવન બીજું કે આ વ્હાઇટ બોર્ડમાં જે હું ભણાવું છું હું એ જઈશ, બોર્ડ કદાચ વ્હાઇટ બોર્ડની બદલે સ્માર્ટ બોર્ડ હોય, પણ અત્યારે જે હું ભણાવું છું એ 100% પૂરેપૂરું આઉટપુટ તમને આપું છું. એવું નથી કે હું સ્માર્ટ બોર્ડમાં ભણાવીશ તો વધારે સારું બેટર થઈ જશે, બરાબર. હું ધ્યાન રાખું છું કે તમને કોઈ વસ્તુમાં પ્રોબ્લેમ ના થવો જોઈએ. ઇવન તમને ખબર હશે કે દાખલાની રકમ છે તો એ હું બોર્ડ ઉપર લખું છું, બરાબર. હવે એ બધી રકમ લખવામાં ટાઈમ જાય, તમને ખબર જ છે. છતાંય આપણે એવું નથી કે છોકરાઓને બધી વસ્તુ મળવી જોઈએ, કારણ કે બોર્ડ ઉપર રકમ લખેલી હોય તો તમારે ટેક્સ્ટ બુકમાં જોવું ન પડે, તમને કંઈ અગવડતા ન થવી જોઈએ, એ હું ધ્યાન રાખું છું, બરાબર. તો આ રીતના આપણી જર્ની ધીરે ધીરે આગળ વધતી હતી. પછી કોરોનાની બીજી લહેર આવી. એ સમય દરમિયાન ઘણા બધા પ્રોબ્લેમ થયા અને એ પ્રોબ્લેમના કારણે પછી ત્યારે હું છોડી દીધું મેં, બરાબર, થોડાક ટાઈમ માટે. હવે છોડી દીધું તો એ સમયે મારા સબસ્ક્રાઈબર લગભગ 4-5 હજારની આસપાસ હતા. અને એના પછી ધીરે ધીરે ઓટોમેટિક અમુક વિડીયો છે એ સર્ચની અંદર આવવા માંડ્યા, વિદ્યાર્થીઓ જોવા માંડ્યા, તો સબસ્ક્રાઈબર વધતા 4-5 હજારમાંથી 2 વર્ષની અંદર 20,000 સુધી પહોંચી ગયા, બરાબર. પછી ઘણા સ્ટુડન્ટના મેલ પણ મને આવતા, ઈમેલ આઈડી છે મારું, તો એ મેલની અંદર ઘણા બધા વ્યવસ્થિત એકદમ સરસ રિસ્પોન્સ એમનો, આખી પોતાને એને ફિઝિક્સ ઘણા બધા વિદ્યાર્થીઓના મેલ આવ્યા હતા. એ બધાના હું અત્યારે અહીંયા સ્ક્રીનશોટ મેં નથી રાખ્યા, પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહેતા કે સર પહેલાં ફિઝિક્સમાં કાંઈ ટપવું પડતો નહીં, પછી તમારા વિડીયો જોવા માંડ્યા, પછી ફિઝિક્સમાં ઘણું બધી વસ્તુ સમજાવવા માંડી, ફિઝિક્સમાં ઇન્ટરેસ્ટ વધવા માંડ્યો. મેઇન વસ્તુ ઇન્ટરેસ્ટની જ છે. તમને જો સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ હોય તો જ તમે સબ્જેક્ટમાં આગળ વધી શકો, બરાબર. જે વસ્તુમાં ઇન્ટરેસ્ટ જ ન હોય તો એ સબ્જેક્ટ તમે શીખી જ ના શકો. તો સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમારો ઇન્ટરેસ્ટ ક્રિએટ કરવો સબ્જેક્ટમાં, અને એ એઝ અ ટીચર અમારી રિસ્પોન્સિબિલિટી હોય બધા ટીચરોની કે તમને સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ પડે, બરાબર. ઘણી વખત ફિઝિક્સની અંદર એવા ઘણા બધા ટોપિક છે કે જે એકદમ થિયોરોટિકલ છે, બોરિંગ લાગે, તો એ ટીચર ઉપર ડિપેન્ડ કરશે, બરાબર. મારી પાસે ગમે એટલું નોલેજ હોય, બ્રહ્માંડ આખાનું નોલેજ હોય, પણ હું તમને પીરસી જ ન શકું, તમને શીખવાની જ મજા ન આવે તો કોઈ નથી જોવાનું, બરાબર. તો એ તો ટીચરની સ્કિલ ઉપર ડિપેન્ડ કરે છે. તો જે નવા શિક્ષકો છે એમણે સ્કિલ ડેવલપ કરવી એ પણ ધ્યાન રાખવું, જો તમે જોતા હોય વિડીયો તો નવા શિક્ષકો. તો આ રીતના આપણી જર્ની આગળ વધે છે અને પછી ફરી પાછો હું યુટ્યુબની અંદર આવું છું, રેડી. અને એવું નથી કે યુટ્યુબમાં આવશો એટલે બધાય તમારા વખાણ જ કરતા હોય. લાઇક મળે તો સામે ડિસલાઇક મળે, બરાબર છે. ગાંધીજી છે તો સામે હિટલરે છે. હિટલરને પ્રેમ કરવાવાળા હતા અને નફરત કરવાવાળા હતા. ગાંધીજીને પ્રેમ કરવાવાળા છે, નફરત કરવાવાળા છે. પણ પ્લસ માઇનસમાં ઘણો ફેર પડે. હિટલરને નફરત કરવાવાળા વધારે હોય, ખ્યાલ આવ્યો, અને ગાંધીજીને પ્રેમ કરવાવાળા વધારે હોય. એ નફરત કરવાવાળા અત્યારે હવે વધતા જાય છે. એટલે એ ઇટ્સ ડિપેન્ડ. તમે ગમે એટલું આઉટપુટ આપો, 100% તમને બધા વિડીયોને લાઇક મળે એવું જરૂરી નથી. અમુક ડિસલાઇક મળે, પણ એ પચાવતા આવડવું જોઈએ. પછી ડિસલાઇક જોઈને પછી તમે બીજા દિવસે વિડીયો બનાવવાનું બંધ કરી દો તો ન હાલે, બરાબર. પેશન્સ રાખવી પડે. ઇવન ઘણા સ્ટુડન્ટની બહુ ખરાબ કોમેન્ટ્સ આવતી હોય, બરાબર. એટલે હું એમાં બહુ ધ્યાન ના દઉં. તમને ના ગમતું હોય તમે ના જોવો, બરાબર. તો એ કમેન્ટ્સ આમ થઈ હવે ખરાબ કમેન્ટ્સ કરી છે એટલે બીજી વાર જોવાના જ નથી, તો એ કમેન્ટ્સને ડિલીટ કરીને એને ભૂલી જવાનું, બરાબર. એમાં જ મજા છે. હા, અમુક વસ્તુ ભૂલી જાવ એમાં સારું રહે, તમને સારું પડે, બરાબર. હા, હવે આગળ વધી જર્નીમાં. હા, તો હવે પાછી જર્ની આપણે સ્ટાર્ટ કરી. વાત કરીએ મેન ઇન્કમમાં. ઘણાને ઇન્ટરેસ્ટ હોય. હવે ઇન્કમમાં એવું છે, યુટ્યુબમાં કઈ રીતના પૈસા મળે તમને ખબર છે. $100 થાય ને ત્યારે તમારા ખાતામાં પૈસા આવે, અને એ $100 થવામાં મારે 3 થી 4 મહિના મિનિમમ તમે ગણો ને એવરેજ 4 મહિનાનો ટાઈમ લાગે. હવે તમે વિચારી લો ઇન્કમ કેટલી થાય, બરાબર. અને પર્સનલ ટ્યુશનમાં રાજકોટ મોરબીની અંદર કોઈ પણ સબ્જેક્ટનો ભાવ
બરાબર, સ્ટુડન્ટનો 10,000થી લઈને 15,000ની વચ્ચે હોય, મોસ્ટલી 15,000 જ લે છે સારા શિક્ષકો. તો મને પૈસા કેમાં વધારે મળે એ તમે નક્કી કરો, તમારે જ નક્કી કરવાનું છે, બરાબર ને. ઓબ્વિયસ વસ્તુ છે, એક છોકરાના 15,000 રૂપિયા મહિનાના, અને યુટ્યુબમાં $100 થવામાં 4 મહિના લાગે, બરાબર. સબસ્ક્રાઈબર વધારે હોય તોય બહુ ઝાઝો ડિફરન્સ ન થાય, કારણ કે આપણે ગુજરાતી મીડિયમના છોકરાઓ માટે છે. ગુજરાતી મીડિયમના છોકરા જ કેટલા હોય, લિમિટેડ હોય ને, ઇન્ટરનેશનલ તો છે નહીં. પ્લસ બીજી વસ્તુ, હા, અત્યારે મારો ગોલ એવો છે કે 11-12નો બધો સિલેબસ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓનો ટેક્સ્ટબુક પ્રમાણે દાખલા, બધી વસ્તુ, ઉદાહરણ, સ્વાધ્યાય બધું કમ્પ્લીટ કરાવી દેવાનો છે. અને સાથે સાથે મેં તમને પહેલાં કીધેલું છે, ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે મેં બીજી ચેનલ સ્ટાર્ટ કરી છે, બરાબર છે. અને એના વિડીયો જે છે પહેલાં આના કમ્પ્લીટ થાય પછી આને આપણે સ્ટાર્ટ કરશું. તો ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે પણ ટૂંક સમયમાં નેક્સ્ટ યરની અંદર, એટલે કે તમારી એક્ઝામ પૂરી થાય પછી એના વિડીયો પણ સ્ટાર્ટ થશે. અને તમારા માટે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે જે લોકો 11મામાં છે, 12મામાં આવશે, એ બધા માટે પણ આપણી ચેનલ ઉપર વિડીયો આવવાના જ છે. અને એ વિડીયો જે છે હવે કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ હશે, બરાબર. નીટને રિલેટેડ, JEE રિલેટેડ બધા આપણે ટોપિક આગળ કવર કરશું. તો એ બધી વસ્તુ ચાલુ જ છે, રેડી. બધું આવશે ધીરે ધીરે, બરાબર. અને MCQ ઉપર આપણે વધારે ફોકસ કરશું બોર્ડનું કમ્પ્લીટ થાય પછી. ક્લિયર? તો આ રીતના આપણું પ્લાનિંગ છે, મારું પ્લાનિંગ આ રીતનું છે. હવે બીજી વસ્તુ કે યુટ્યુબમાં હવે તમને ખબર પડી ગઈ છે શું મેઇન ડિફરન્સ છે. બીજું કે મને ક્યાંથી મોટિવેશન, કોઈ પણ કાર્ય કરવા માટે મોટિવેશનની બહુ જરૂર પડે. તમને મોટિવેટ કરવાવાળા કોઈક હોય તો તમને કાર્ય કરવાની ઈચ્છા થાય, બરાબર. કોઈ પણ વ્યક્તિ એમને કાંઈ કાર્ય નથી કરતો, કાંઈક ને કાંઈક મોટિવેશન મળે. બધાને સારી સારી કંપનીમાં જવું છે, બધાને ડૉક્ટર થવું છે, મેઇન ગોલ શું છે જીવનનો? પૈસા કમાવાનો, બરાબર. અને એ નેસેસરી વસ્તુ છે, એના વગર જીવન ચાલે નહીં. પૈસા બધાને જરૂર જ હોય, પણ એના વગર જીવન ચાલતું નથી. પણ મારા ગોલમાં થોડોક વેરિએશન છે. શું છે વેરિએશન? પૈસા તો જરૂરી છે, એના વગર હું ન જીવી શકું, તમે ન જીવી શકો. પણ મેઇન વસ્તુ છે કે તમારે સમાજને કંઈક આપવું જરૂરી છે. તમે કંઈક લીધું હોય તમારે આપવું પડે, બરાબર. તો સમાજને કઈ રીતના હેલ્પફુલ થવું, તો મારી પાસે આ એક રસ્તો છે. મને નોલેજ છે, મને ફિઝિક્સ આવડે છે, તો હું યુટ્યુબમાં છોકરાઓને ફ્રીમાં ભણાવું છું, બરાબર. નથી અત્યાર સુધી મેં કોઈ કોર્સ લોન્ચ કર્યો નથી, મેં કોઈ પાસેથી ₹1 લીધો. જે પૈસા આવે છે એ એડવર્ટાઇઝના આવે છે. ઇવન સ્પોન્સરશીપ મેં કોઈને લીધી નથી. અમુક મેલ આવ્યા હતા મને, પણ એમાં આપણે પડવું નથી, બરાબર. તો આ રીતના આપણી જર્ની છે, મારું પ્લાનિંગ, મારી વિચારસરણી આવી છે. અને ફાઇનલી ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાની અંદર કીધું છે, શું કીધું છે? કે કર્મ કર, ફળની ઈચ્છા રાખમાં. તો કર્મ કરવું એ મારા હાથમાં છે. સબસ્ક્રાઈબર વધવા ન વધવા એ મારી સ્કિલ, મારું હાર્ડવર્ક, મારા કર્મો પ્લસ તમારી ઈચ્છા. તમને ગમે છે કે નહીં, તમને આમાં મજા આવે છે કે નહીં, એના ઉપર હોય, બરાબર. હવે બીજી વસ્તુ, એનાલિસિસ કરીને એક પોર્શન આવે યુટ્યુબની અંદર. એમાં એનાલિસિસમાં હું જોઉં ને તો મને ખ્યાલ આવે કે મારી ચેનલમાં વ્યૂની પ્રમાણમાં સબસ્ક્રાઈબર કેટલા છે, બરાબર. તો 40% સબસ્ક્રાઈબ કરેલા જે છોકરા હોય એ મારા વિડીયો જોવે છે, અને 60% જે છે ને એ અનસબસ્ક્રાઈબવાળા જોવે છે. એટલે ટોટલ 60% પબ્લિક એવી છે કે જેણે હજી મારી ચેનલને સબસ્ક્રાઈબ જ નથી કરી, બરાબર. આ રિયાલિટી છે, અને બધાને આવું જોઈએ. મને એકને આવું છે, હું તમારી સામે આમ વરાળ નથી ઠાલવતો. બધાને સેમ ટુ સેમ આ જ સિચ્યુએશન આવશે. જે નવા શિક્ષકો આવવાના છે યુટ્યુબ ઉપર ઓનલાઈન ટીચિંગ કરાવવા માંગે છે, એમને પણ આ જ વસ્તુ છે, બરાબર. અને તમને હવે ખબર છે કે જ્યારનું ઓફલાઈન સ્ટાર્ટ થઈ ગયું છે ત્યારનું ઓનલાઈનમાં વિડીયોના વ્યૂઝ પણ ઘટતા ગયા છે. અને ઘણા બધા સારા સારા શિક્ષકો, સારી સારી ચેનલો એવી છે કે જે હવે ખાલી યુટ્યુબમાં 3-4 મહિને એક વિડીયો મૂકે છે કે એની ચેનલ છે એ બંધ ન થઈ જાય. એમના પણ 15,000, 20,000, 25,000, 40,000 સબસ્ક્રાઈબર સુધીના છે, છતાંય વિડીયો નથી નાખતા. શું કામ? એમનો ગોલ કંઈક અલગ હશે. ખ્યાલ આવે છે શું કહું છું? મારો ગોલ કંઈક અલગ છે. તો મારા તમને પ્રોમિસ આપેલું છે કે હવે આપણે ચેનલ ઉપર વિડીયો આવતા રહેશે. બની શકે ક્યારેક થોડુંક લેટ થાય. અને ખાસ 12th સાયન્સના વિદ્યાર્થીઓ, એમણે ખાસ મારે વાત કરવાની કે કોઈ પણ વસ્તુ ટાઈમ ટુ ટાઈમ થાય ને તો સારી લાગે. ઘણા એમ કહે છે કે સર તમે વહેલો સિલેબસ કમ્પ્લીટ કરી દો. સિલેબસ તો કમ્પ્લીટ થવાનો છે, કદાચ થોડો ઘણો ટાઈમ આગળ પાછળ થાય. પણ ધારો કે તમને ભૂખ લાગી હોય ત્યારે જ તમને કોઈક જમવાનું દે ને તો મજા આવે. અને તમે એમ કહો કે ભાઈ મારે આવતા અઠવાડિયામાં જમવું જ નથી, બધું એકારે અત્યારે ખાઈ લઈને પછી આવતા અઠવાડિયે જલસા કરશું, એવું થાય
નહીં. બરાબર, તો તમારે પરફેક્ટ ટાઈમ ટુ ટાઈમ જેનું સિલેબસ કમ્પ્લીટ થાય, રિવિઝન ટાઈમ ટુ ટાઈમ થવું જોઈએ. પેપર રાઇટિંગ છેલ્લે સિલેબસ કમ્પ્લીટ થઈ ગયા પછી તમારે અમુક સેમ્પલના પેપર લખવા પડે. બરાબર, તમારી રાઇટિંગ સ્પીડ એ બધું ટાઈમ ટુ ટાઈમ થાય તો તમને પરફેક્ટ રિઝલ્ટ મળે. બરાબર, વહેલો સિલેબસ પૂરો કરીને એનાથી તમને કોઈ બેનિફિટ નહીં થાય. એટલે મેઇન તમારે અત્યારે ફોકસ જ્યાં સુધી એક્ઝામ ન આવે, 1 મહિનાની વાર ન હોય ત્યાં સુધી રિવિઝન ઉપર અને સિલેબસ કમ્પ્લીટ થતો હોય એના ઉપર ફોકસ કરવાનું છે. અને લાસ્ટ 1 મંથની અંદર મેઇન રિવિઝન ઉપર ધ્યાન દેવાનું છે. બરાબર, તો એના માટે પણ હું તમને એક મસ્ત અલગથી વિડીયો બનાવીને આપીશ કે યુટ્યુબની અંદર તમે મેક્સિમમ કઈ રીતના બેનિફિટ લઈ શકો કોઈ પણ વિડીયોમાંથી. બરાબર, તો એ પણ હું તમને સમજાવીશ. રેડી? તો આ હતી મારી જર્નીની વાત. બીજા લોકો શું કરે છે, કેવું છે, એમનો પર્સનલ વ્યૂ હોય, બધાના પર્સનલ લાઈફની અંદર ગોલ હોય. તો આ હતી મારી યુટ્યુબ જર્ની અને આ જર્ની હજી સ્ટાર્ટ જ છે અને ચાલુ જ રહેવાની છે. મળતા રહેશું એન્ડ થેન્ક યુ સો મચ કે તમે આ વિડીયો પૂરો જોયો. અને જેટલા પણ મારા સબસ્ક્રાઈબરો છે નથી જે મારો વિડીયો જોયો છે એ બધાને થેન્ક યુ સો મચ. ચાલો મળીએ છીએ પછી નેક્સ્ટ વિડીયોની અંદર.